28મો ક્વેશ્ચન્સ છે. તમને સમાંતર શ્રેણી આપી છે. પહેલું પદ 7 છે, છેલ્લું પદ 205 છે. આપણે આ સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધવાની છે કે આમાં કેટલા પદ છે. આ છેલ્લું પદ છે, પણ આ કેટલામું પદ છે એ ખબર નથી આપણને. એટલે પદની સંખ્યાને n કહેવાય. છેલ્લું પદ છે એને LB કહેવાય અને AN પણ કહેવાય. અને પહેલું પદ આપણને આપ્યું છે 7. સામાન્ય તફાવત D, એટલે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું, એટલે 13 - 7, 13 - 7 એટલે 6. તો હવે AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ D. એમાં AN આપણને ખબર છે 205. A એટલે પહેલું પદ, 7. n આપણને ખબર નથી, જે આપણે શોધવાનું છે. D 6. હવે 7 આની જોડે વત્તામાં છે, એને બરાબરની આગળ લાવીએ એટલે માઇનસ થઈ જશે. n-1 અને 6 એમને. આ બેની આપણે બાદબાકી કરીશું. તો 15માંથી 7 જાય તો 8, એટલે કે 198. બંનેની બાદબાકી. 6 આના ગુણાકારમાં છે, એને આ બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં, એટલે 198 ભાગ્યા 6 બરાબર n-1. 6 વડે આપણે છેદ ઉડાડીએ, 6 દુ 12, 19માંથી 12 જાય તો 7, 6 તરી 18, 6 તરી 18 થશે. 6 તરી 18, એક વધ્યો, ફરી 18 થયા. 6 તરી 18 ઓછા 1ને આ બાજુ લાવશું તો વત્તા, એટલે n બરાબર 34. એટલે કે ટોટલ આની અંદર 34 પદ છે. આ 34મું પદ છે. આ સમાંતર શ્રેણી આપી છે. આપણને 10 પદ સુધીનો સરવાળો કરવાનો છે. 10 પદ સુધીનો સરવાળો એટલે S. કેટલા પદ? 10 પદ. એટલે પદની સંખ્યા છે 10, એટલે S 10 શોધવાનું છે. પહેલું પદ આપણે છે 2. D એટલે સામાન્ય તફાવત. બીજામાંથી પહેલું પદ બાદ કરો તો 7માંથી 2ને બાદ કરો તો થાય 5. બરાબર. તો હવે સરવાળો શોધવાનું સૂત્ર Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ D. આમાં આપણને D આપ્યો છે, એટલે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. રકમમાં અંતિમ પદ આપ્યું નથી, એટલે Sn બરાબર n/2 a પ્લસ l સૂત્ર નહીં વાપરીએ. Sn બરાબર n/2 a પ્લસ l સૂત્ર નહીં વાપરીએ, કારણ કે l નથી આપ્યો. n બરાબર 10 છે. n બરાબર 10. એની જગ્યાએ આપણે આ 2 લખશું. nની જગ્યાએ 10. આ D આપ્યો છે 5. 10 ભાગ્યા 2 એટલે 5. 2 ગુણ્યા 2 4. 10માંથી 1ને બાદ કરો તો 9. એને 5 વડે ગુણો તો 9 પંચા 45. 45માં 4 ઉમેરીશું તો આપણે 49 થશે. 5 9 45. 45નો પાંચડો વધી 4. 5 ચોક 20 ને 4 24. તો આ પહેલા 10 પદનો સરવાળો થયો. સરવાળો પહેલા 10 પદનો. 30માની અંદર 15 cot A બરાબર 8. તો sin A અને sec A શોધો. તો cot A ની કિંમત તમને આપી છે 15. આના ભાગાકારમાં જશે, એટલે આપણને cotની કિંમત આપી છે. sin અને secની કિંમત શોધીશું. બરાબર. તો cot એ tanનો વ્યસ્ત છે. cot એ કોનો વ્યસ્ત છે? tanનો વ્યસ્ત. બરાબર છે. હવે tan એટલે સામેની બાજુ અપોન પાસેની બાજુ. tan એટલે સામેની બાજુ અપોન પાસેની બાજુ. તો cot શું થાય? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે આ cot A બરાબર પાસેની બાજુ અપોન સામેની બાજુ. તો
અહીંયા કોટની જોડે જે ખૂણો છે એ ખૂણો કાટખૂણો ના હોય. કોટની બાજુમાં જે ખૂણો આપ્યો છે એ ખૂણો કાટખૂણો ના હોય, એટલે આપણે એને અહીંયા લઈશું. અહીંયા બી અથવા સી ગમે તે લખાય. હવે કોટ એટલે કોટ બરાબર આપણને આપ્યું છે 8/15, એટલે પાસેની બાજુ શું થઈ 8x. આ ગુણોત્તર આપ્યો છે એટલે પાસેની બાજુ બરાબર 8x અને આ સામેની બાજુ બરાબર 15x. તો આ કયા ખૂણાની વાત છે? એ ખૂણાની. તો આ ખૂણો એ છે, એની પાસેની બાજુ આ થઈ 8x, સામેની બાજુ એટલે આની સામેની બાજુ આ છે જે છે 15x. હવે અહીંયા તમારે પાયથાગોરસ વાપરીને ત્રીજી બાજુ એસી શોધવાની. તો એસીનો વર્ગ બરાબર આ કાટખૂણો, તો આ કર્ણ. એસીનો વર્ગ બરાબર આ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એબી છે 8x, આ બીસી 15x. 8નો વર્ગ કરો તો 64 થાય x વર્ગ. 15નો વર્ગ 225 x વર્ગ. હવે આ બેનો તમે સરવાળો કરશો તો 289 થશે. 289 x સ્ક્વેર બરાબર. તો આ એસી સ્ક્વેર બરાબર. હવે આ વર્ગ છે ને આ બાજુ લઈ જાઓ તો વર્ગમૂળ, તો આનું વર્ગમૂળ થાય 17, 289નું, અને આનું વર્ગમૂળ થાય x બરાબર. એટલે એસી બરાબર 17x થયો. તો તમારે શું શોધવું છે? સાઈન. તો સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોની? એની. તો આ એ છે, એની સામેની બાજુ આ છે 15x અને કર્ણ 17x. એટલે સામેની બાજુ 15x અને કર્ણ 17x. x ઉડી ગયા એટલે 15/17. પછી સેક. સેક એ કોસનો વ્યસ્ત છે. સેક કોનો વ્યસ્ત છે? કોસનો. કોસ એટલે પાસેની બાજુ અપોન કર્ણ. કોસ એટલે પાસેની બાજુ અપોન કર્ણ, એટલે આપણે એનો વ્યસ્ત લખીએ કર્ણ અપોન પાસેની બાજુ. તો કર્ણ છે 17x, પાસેની બાજુ કોની? ખૂણાની એની પાસેની બાજુ છે 8x. એટલે સેક એની કિંમત 17/8 અને સાઈનની કિંમત 15/17. ત્યાર પછી 31મો પ્રશ્ન એવું કહે છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, એટલે બિંદુ P આગળ એક સ્પર્શક દોરવાનો. કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક કેન્દ્ર O છે. કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું આ કેન્દ્ર અને આ વર્તુળનું બિંદુ, જેને સ્પર્શ બિંદુ કહેવાય અત્યારે, એટલે ત્રિજ્યા જે તમને આપી છે રકમમાં 5. તો 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ, વર્તુળનું કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ. આ એક સ્પર્શક છે જે PQ છે, અને દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, આ જે સ્પર્શક છે ને એ સ્પર્શક કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. O માંથી પસાર થતી રેખા યા સ્પર્શકને Q બિંદુએ છેદે છે. OQ છે 12. O થી Q નું અંતર છે 12. તો આ PQ ની લંબાઈ શોધવાની છે બરાબર. તો હવે આ P સ્પર્શ બિંદુ કહેવાય અને OP છે એ સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા થઈ. તો સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા આ સ્પર્શકને લંબ હોય. આ P સ્પર્શ બિંદુ છે, PQ સ્પર્શક છે, OP એ સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા થઈ. તો સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય, એટલે OP લંબ. આ નિશાની ઊંધોટી છે, લંબની છે PQ.
એટલે અહીંયા પી પાસે કાટખૂણો બને. આ કાટખૂણો તો આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ થયો એટલે ઓક્યુ કર્ણ થાય. એટલે પાયથાગોરસ મુજબ ત્રિકોણ OPQમાં પી કાટખૂણો માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર OP વર્ગ વત્તા PQ વર્ગ. OP 5, OQ તમને આપ્યો છે 12, PQ શોધવાનું છે. તો 12નો વર્ગ 144, 5નો વર્ગ 25, આ 25 વત્તા છે ને આ બાજુ લઈ જઈશું તો ઓછા. આ 14 માંથી 5 ને બાદ કરો તો 9 થશે. અહીંયા 3 થઈ ગયો, 3 માંથી 2 જાય તો 1 ના 1. તો આ PQ નો વર્ગ. હવે આ વર્ગ છે ને આ બાજુ લાવશો તો થશે વર્ગમૂળ. આ વર્ગને આ બાજુ લાવો તો વર્ગમૂળ થશે 119. PQ બરાબર વર્ગમૂળમાં 119. પછી 33ની અંદર એવું કહે છે કે બે સમકેન્દ્રીય વર્તુળ, કેન્દ્ર એક જ, બે વર્તુળ પણ બંનેના કેન્દ્ર એક જ, એટલે એને સમકેન્દ્રીય વર્તુળ કહેવાય. આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, બંનેનું કેન્દ્ર એક જ છે. તો બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 5 સેમી ને 3 સેમી. તો આ જે નાનું વર્તુળ છે એની ત્રિજ્યા 3 સેમી, ના મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી. મોટા વર્તુળની જીવા, આ મોટું વર્તુળ છે 12નું, એની એક જીવા દોરવાની જે નાના વર્તુળને સ્પર્શે છે. આ નાનું વર્તુળ છે એને આ સ્પર્શે છે અને આ મોટા વર્તુળની જીવા થઈ AB. આ નાના વર્તુળને એમમાં સ્પર્શે છે. આ નાના વર્તુળની ત્રિજ્યા થઈ જે 3 આપી છે અને આ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ જે 5 આપી છે. તમારે જીવાની લંબાઈ શોધવાની છે, બરાબર છે. એટલે આ AB શોધવાનું. તો OM લંબ થાય AB ને, કારણ કે આ જીવા છે અને આ કેન્દ્રમાંથી લંબ દોર્યો એટલે જીવાને દુભાગે. કેન્દ્રમાંથી કોને લંબ દોર્યો? જીવાને. એ જીવાને દુભાગે. ઓકે, આ M છે ને, M એ આ નાના વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવાય. આ જે નાનું વર્તુળ છે, તમે આપણે આમ આ નાનું વર્તુળ, તો આ સ્પર્શક થયો અને આ M સ્પર્શ બિંદુ થયું અને આ AB સ્પર્શક થયો. એટલે આ સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા સ્પર્શક જોડે કાટખૂણો બનાવે એટલે અહીંયા કાટખૂણો બન્યો, બરાબર છે. પછી આ મોટું વર્તુળ દોરું છું. આ મોટા વર્તુળની જીવા દોરી, આ કેન્દ્ર છે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા તો કાટખૂણો પહેલાં કહી દીધો આપણે. એટલે આ કેન્દ્રમાંથી લંબ દોર્યો. કોને? જીવાને. તો કેન્દ્રમાંથી લંબ દોરો જીવાને, તો જીવાને દુભાગે એટલે બે સરખા ભાગ કરે. કોના બે સરખા ભાગ? આ જીવાના. તો M છે એ બીનું મધ્ય બિંદુ થાય. એટલે AM હશે ને એના ડબલ કરશો તો એ બી થશે. તો હવે આપણે દાખલો ગણીએ. આ બધા નિયમ મેં તમને સમજાયા. તો ત્રિકોણ OMAમાં આ M કાટખૂણો છે. આ કાટખૂણો તા કર્ણ એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ OA² બરાબર OM વર્ગ વત્તા AM વર્ગ. ખાલી આ ત્રિકોણ જ વિચારવાનો તમારે. OM વર્ગ વત્તા AM વર્ગ. OA છે 5 એનો વર્ગ, OM છે 3 નો વર્ગ, AM નો વર્ગ. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. 9 ને આ બાજુ લાવશો તો 25 ઓછા 9 એટલે 16. વર્ગને આ બાજુ લાવશો તો વર્ગમૂળ, 16નું વર્ગમૂળ થાય 4. આ AM થયો 4, તો AB એનાથી ડબલ એટલે AB AM થી ડબલ, તો 2 ગુણ્યા 4 એટલે 8. આ રીતે AB તમને મળ્યો. હવેનો જે પ્રશ્ન છે 34મો પ્રશ્ન, એમાં એવું કહે છે કે 7 સેમી બાજુના માપવાળા સમઘન, આ એક સમઘન છે
જેનું બાજુનું માપ 7 છે એટલે આ માપ 7, આ બી 7, આ બી 7, આ બી 7. સમઘનમાં 6 સપાટી હોય અને આશરે 6 સપાટી ચોરસ હોય. આ 1, આ 2, આ 3, આ 4, આ બાજુની 5 અને આની એક્ઝેક્ટ નીચે 6. એટલે સમઘનમાં ટોટલ 6 ચોરસ હોય. તો સમઘન છે જેનું બાજુનું માપ 7 છે એટલે ચારે ચાર બાજુ 7 7ની છે, એની ઉપર અર્ધગોલક મૂકેલો. તો ધારો કે આ ઢાંકણું છે એ અર્ધગોળક છે એવું માની લો. આ એના ઉપર અર્ધગોલક મૂક્યો. તો હવે જે આકૃતિ બની એનું તમારે કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર છે. અને અર્ધગોળાનો મહત્તમ વ્યાસ શું હોય? અર્ધગોળો જે છે આ યલો કલરનો, બરાબર, આ અર્ધગોળો છે નહીં પણ આપણે એને માનીએ છીએ અર્ધગોળો છે એવું. બરાબર. તો અર્ધગોળાનો મહત્તમ વ્યાસ, વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. આ કેન્દ્રમાંથી પસાર થાય. તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે એ વ્યાસનું થયું. તો જુઓ, આ જે માપ છે, આ જે સમઘનની જે બાજુનું માપ છે, આ માપ જેટલું જ હશે એટલું જ આ સમઘનનું આ જે ઉપર અર્ધગોળો છે એનો વ્યાસ થશે. એટલે સમઘનની બાજુની લંબાઈ 7, તો આ એના વ્યાસની લંબાઈ બી 7 થઈ. બરાબર છે. તો મોટામાં મોટો વ્યાસ 7 થાય. તો હવે જે આનાથી જે આ જે કુલ પદાર્થ બન્યો એનું તમારે ક્ષેત્રફળ શોધવું છે. તો જો નીચેનો ભાગ સમઘન છે એટલે એનું ક્ષેત્રફળ આવશે 6l². નીચેનો ભાગ સમઘન છે તો એ સમઘનનું કુલ ક્ષેત્રફળ 6l². ઉપર અર્ધગોળો છે એટલે અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² આવશે. હવે તમે જુઓ, 6l² આપણે બોલ્યા ને, એની અંદર આ આખી જે વ્હાઇટ સપાટી છે ઉપરની સપાટી એનું ક્ષેત્રફળ આવી ગયું. પણ તમે જુઓ, આ જ્યારે મેં ઢાંકણું એની ઉપર હું મૂકું છું એટલે કે અર્ધગોળો એની ઉપર મૂકું છું તો આ યલો કલરનું ઢાંકણું છે એનો જે નીચેનો એક્ઝેક્ટ ભાગ છે, એની એક્ઝેક્ટ નીચેનો જે વ્હાઇટ કલરનો ભાગ છે દબાઈ ગયો. જો તમને આટલો જ ભાગ દેખાય છે, બરાબર છે. તો આ ઢાંકણાની એક્ઝેક્ટ નીચેનો ભાગ વ્હાઇટ કલરનો શું થાય છે? દબાઈ જાય છે. એટલે એ પાર્ટ, એ ક્ષેત્રફળ માઇનસ કરવાનું. બરાબર છે. તો જોજો, ઢાંકણું છે એનો નીચેનો ભાગ કેવો છે હું તમને બતાવું. તો આ ઢાંકણાનો નીચેનો ભાગ કેવો છે? ગોળ છે. એટલે તમારે વર્તુળનું ક્ષેત્રફળ πr² માઇનસ કરી દેવાનું. એટલે 6l² સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એમાં તમારા ઢાંકણું છે અર્ધગોળાકાર છે તો એનું ક્ષેત્રફળ 2πr², વક્ર સપાટી એટલે બહારની, જે તમને અહીંયા બહારની જે દેખાય છે એની વક્ર સપાટી એટલે 2πr². અને ઢાંકણાનો જે નીચેનો ભાગ છે એટલે કે અર્ધગોળાનો જે નીચેનો ભાગ જે વર્તુળાકાર હોય, આ વર્તુળનું ક્ષેત્રફળ તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. એટલે આવી આકૃતિ થઈ. એટલે મહત્તમ વ્યાસ કોનો? તો કે અર્ધગોળાનો. કેટલો? તો કે જે સમઘનની બાજુની લંબાઈ છે એટલો જ. તો આ વ્યાસ થયો. તો ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી, ડી એટલે વ્યાસ, એટલે 7/2. ઓકે. હવે આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં નીચે સમઘન છે, સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા ઉપર અર્ધગોળો છે તો એ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એમાંથી શું માઇનસ કર્યું આપણે? બંનેમાં જે કોમન ભાગ છે તો કે અર્ધગોળાનો નીચેનો ભાગ, અર્ધગોળાના તળિયાનું ક્ષેત્રફળ. અર્ધગોળાનું તળિયું કહેવાય, બરાબર, જે વર્તુળાકાર હોય. તો સમઘનનું પૃષ્ઠફળ એટલે 6l², અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr², અને અર્ધગોળાનું તળિયું કે જે વર્તુળાકાર હોય એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ એટલે 6l², 2πr² -1, આ 1πr², બેમાંથી 1 જાય તો 1 એટલે +πr². l એટલે બાજુનું માપ જે રકમમાં 7 આપ્યું છે એનો વર્ગ,
પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા 7/2. અહીંયા જુઓ ત્રિજ્યા છે ને આ પાઈના ગુણાકારમાં છે, એટલે જ્યારે તમારે આરની કિંમત ગુણાકારના સ્વરૂપમાં હોય ને ત્યારે આ 7/2 નહીં કરવાનું, આમનામ જ રાખવાનું, એને પોઈન્ટમાં નહીં કન્વર્ટ કરવાનું. એટલે જ્યારે ગુણાકારના સ્વરૂપમાં આર આવે અને એ વખતે તમારે આરની કિંમત મૂકવાની હોય ત્યારે આ 7/2 એટલે અપૂર્ણાંક રાખવાનો, તો ગણતરી સહેલી પડે. આ 7 7 કેન્સલ, 22 ને 2 વડે ભાગો તો 11, 7 નો વર્ગ 49, 11 સત્તા 77 ભાગ્યા 2. ઘણા વિદ્યાર્થી આ 2 અને 6 નો છેદ ઉડાડતા હોય છે, એ ના ઉડાડાય, કારણ કે વચ્ચે વત્તા છે. આ બે પદ અલગ અલગ છે, બે અલગ અલગ પદમાં એવી રીતના કંઈ ના થાય, બરાબર છે. હવે 6 અને 49નો ગુણાકાર કરી નાખો તો 294, અને 77ને તમે 2 વડે ભાગો તો 38.5 થશે. આ બેનો સરવાળો કરો તો 332.5 સેમી સ્ક્વેર.